ખેડા અમદાવાદ હાઈવે પર 1 કરોડની લૂંટમાં 3 આરોપી ઝડપાયા। 1 કરોડની લૂંટનો ગુનાનો ભેદ ઉકલતી ખેડા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ। 1 કરોડની ટીપ આપનાર રાહિદ સૈયદ ઝડપાયો। રૂપિયા રાખનાર 2 આરોપીઓ પણ પકડમાં। મુજીબ મલેક અને ઇલિયાસ મંસૂરી નામના 2 આરોપીઓ પણ પકડમાં। લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને 1 ટુ વ્હીલર પણ કબજે। 68.3 લાખ રૂપિયાની રોકડ પણ પોલીસે કરી કબજે। ઇકોમાં લૂંટ કરનાર 4 સાથે અન્ય 5 હજુ ફરાર। घटना बनेली आरोपी पर पकड़ा है। શું છે ગઈ 20 તારીખના રોજ આ લૂંટની ઘટના બનેલી। ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની અંદર જે ફરિયાદી હસમુખભાઈ ડાભી છે એ અમદાવાદના રિક્ષા ચાલક છે। એ એમના જ એક મિત્ર મેહુલભાઈ બોડાણા એના રૂપિયા નડિયાદ એક્સિસ બેંક ખાતેથી લઈને નીકળેલા, જેની અંદર એકાઉન્ટ જે છે એ મેહુલભાઈના મિત્ર રાહિદભાઈ સૈયદના નામે હતું। રાહિદભાઈ સૈયદે 1 કરોડ રૂપિયા વિડ્રો કરી અને રિક્ષા ચાલકને આપેલા, અને એ જ્યારે અહીંથી જતા હતા ત્યારે રસ્તામાં વચ્ચે રિક્ષામાંથી આ જે એકાઉન્ટ ધારક છે રાહિદ સૈયદ એ અને એમના પત્ની વચ્ચેથી ઉતરી ગયેલા, અને એ લોકોએ જ આરોપીઓને ટીપ આપેલી કે આ રિક્ષા અહીંથી જાય છે, અને રિક્ષાનું લોકેશન આપેલું, અને રિક્ષાને વચ્ચેથી રોકી ઇકોમાં જે લૂંટારુઓ આવેલા એમને 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી અને ભાગી ગયેલા। આ મુજબનો ગુનો દાખલ કરેલો। અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જ્યારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિદ સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું, અને રાહિદ સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકોએ MSME માં રજીસ્ટર કરાવેલું વેપારી તરીકે, જેથી કરી અને કેશ વિડ્રોલની વધારે મેળવી શકાય એટલા માટે। અને એ જે ફર્મ છે ફર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રાહિદ સૈયદે પૈસા ઉપાડેલા, પરંતુ રાહિદ સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના અને એમના પરિવારજનો માટે, એટલે એણે એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો, અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી। ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે, અને એના 2 સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ 68,03,000 જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે। એક એક્સિસ બાઇક મળી આવ્યું છે, અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી। અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં 1 મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે, જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે। આ બાબતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે। પોલીસનો સફળતા કેવી રીતે મળી? જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલાક અને હિંમતવાળા હતા। એને ઇકો ગાડીનો પીછો પણ કરેલો, અને રિક્ષા ચાલકે જે નંબર ઓળખેલો એ જ સાચા નંબરની ગાડી એમને મળી આવેલી, અને સાચા નંબરની ગાડી કોણે ઉપયોગ કરી, ક્યારે કરી, કોના દ્વારા કરી, તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે, જેની અંદર ફરિયાદીની સૂઝબૂઝ અને ફરિયાદીની હિંમત જે છે એ પણ દાદને પાત્ર છે। અન્ય બીજા રૂપિયા તો એ ક્યાં ગયા? બાકીના જે આરોપીઓ છે હાલ 4 જે ઇકોમાં આવેલા હતા એમાંથી 3ના નામ ઓળખી લીધેલા છે। એક અજાણ્યા ઇસમ છે, જ્યારે એ 3ને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી શકશે। અને રાહિદ સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે, જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી। અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે, અને પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે। લૂંટો સાહેબ કેટલા રૂપિયામાં સોપારી આપવામાં હતી, એટલે કેટલો હિસ્સો લૂંટારોને આપવાનો? હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રાહિદ સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી, એટલા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે, અને જે અન્ય લૂંટારુઓ સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે। પોલીસની કેટલી ટુકડીઓ સાહેબ કામે લાગી હતી? ટોટલ 8 ટીમો બનાવવામાં આવેલી હતી, એમાં LCB, SOG, પેરોલ ફરલો સ્કોડ અને લોકલ ટીમ, અને ગઈકાલે જે મુદ્દામાલ રિકવર થયો એમાં લોકલ ટીમને સફળતા પ્રાપ્ત થયેલી છે, અને અન્ય અમારી જિલ્લા લેવલની જે એજન્સીઓ છે એ હાલ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ છે। પૈસાના ટ્રાન્ઝેક્શનમાં તપાસ કરી રહ્યા છીએ। એમને કેશ વિડ્રોલ જે એક સાથે આટલી બધી કરી છે, જે મેહુલભાઈ છે એ માધુપુરામાં અનાજના વેપારી તરીકે કામ કરે છે, એ પ્રકારની એમની પણ ઇન્ટ્રોગેશન થયેલું છે, અને આટલા પૈસા એ આગળ ત્યાં આપવાના હતા એ પ્રકારની મેહુલભાઈ જે વેપારી છે એમની પૂછપરછ ચાલુ છે। અને MSME માં જે ફોર્મ રજીસ્ટર કરી અને ફર્મના નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે।
કઈ બસ પછી ઉપર તમે લોકો આ બધા પાછળથી છૂટા જાઓ. આમાં રિસીવ મુદ્દામાં લેતા ટીપોની અંદર 4 આપતી આખી વાત હવે